ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે વિજ્ઞાન સહિત જ્ઞાનના મહિમા પર શ્રદ્ધા ન રાખવાવાળા મનુષ્યો નાશવાન ભોગોને મહત્ત્વ આપીને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. તેથી તેઓ ભગવાનને પ્રાપ્ત ન થઈને વારંવાર જન્મતા મરતા રહે છે. આમ વિજ્ઞાન સહિત જ્ઞાનનો મહિમા અનેરો છે. તેનું જ વર્ણન કરતાં ભગવાન આગળ કહે છે, મયા તત્મિદં સર્વં જગદ્વ્યક્તમૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિત. આ આખું જગત મારા અવ્યક્ત સ્વરૂપમાં મારા વડે વ્યાપ્ત છે. બધા પ્રાણીઓ મારામાં રહેલા છે, પરંતુ હું તેમનામાં નથી. આગળ કહેલી વાતને જ અહીં વધુ દ્રઢતાથી કહે છે કે પરમાત્મા અવ્યક્ત યાની નિરાકાર છે. તેણે જ આ વ્યક્ત થયેલા જગતની રચના કરી છે અને સચરાચર વ્યાપક બધા બ્રહ્માંડોનો આધાર છે. જેમ શરીરનો આધાર અવ્યક્ત આત્મા છે, તેવી જ રીતે બ્રહ્માંડોનો આધાર પરમાત્મા છે. આત્મા વગર શરીર ટકી શકે નહીં, તેવી જ રીતે પરમાત્મા વગર બ્રહ્માંડની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ આ પરમાત્માને કોઈના આધારની જરૂર નથી. તે તેના પોતાના તેજમાં જ રહે છે. વળી આ જ વાતને વધુ દ્રઢ કરતાં ભગવાન આગળ કહે છે, ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવન. બધા પ્રાણીઓ મારામાં રહેલા નથી, અર્થાત વ્યાપક નથી. મારા ઈશ્વરીય યોગને જો બધા પ્રાણીઓને ધારણ કરતો છતાં તેમાં નહીં વસતો અને બધા પ્રાણી માત્રના સર્જક કારણરૂપ, એ તો હું પોતે જ છું. બ્રહ્મ અથવા આત્માને કોઈ પણ પદાર્થ સાથે સંબંધ નથી, કારણ કે તે સૂક્ષ્મ, નિર્ગુણ કે નિરાકાર છે તથા અસંગ પણ છે. વળી તે સંગરહિત હોવા છતાં બધા પ્રાણીઓનો આધાર છે. તે બધા પ્રાણીઓને જન્મ આપે છે, પરંતુ તે તેમનામાં વસતું નથી, કારણ કે તે સંબંધ રહિત છે. જેમ સ્વપ્ન જોનારને સ્વપ્નના પદાર્થો સાથે સંબંધ નથી, તેવી જ રીતે બ્રહ્મને પણ પદાર્થો કે શરીર સાથે સંબંધ નથી. અને હવે ઈશ્વરના આ વ્યાપક સ્વરૂપનો ઉદાહરણ સાથે સમજાવતા ભગવાન આગળ કહે છે, યશાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાનિત્યુપધારય. જેવી રીતે અનંત આકાશમાં સર્વત્ર વહેનારો વાયુ નિત્ય વહેતો રહે છે, તેવી જ રીતે બધા પ્રાણીઓ અનંત પરમેશ્વરમાં વહેતા રહે છે, એમ તું જાણ. આગળ ચોથા શ્લોકથી આ છઠ્ઠા શ્લોક સુધી 3 વાર મત્સ્થાની શબ્દનો પ્રયોગ ભગવાને કર્યો છે. એનું તાત્પર્ય એ છે કે આ સઘળા પ્રાણીઓ મારામાં સ્થિત છે. મને છોડીને એ ક્યાંય જઈ શકતા નથી અને પોતાને મારાથી ગમે તેટલા અલગ માની લે તો પણ તેઓ મારાથી અલગ થઈ શકતા નથી. આ વાતને ઉદાહરણથી સમજાવતા કહે છે કે જેમ અનંત આકાશમાં વાયુ વહેતો રહે છે, વાયુમાં ગતિ છે તેથી તે વહે છે. આકાશમાં ગતિ નથી તેથી સ્થિર છે. આવી જ રીતે પરમેશ્વર અનંત છે,
તેમાં અનંત કોટી બ્રહ્માંડો આવેલા છે અને તેમાં બધા જીવાત્માઓ વહેતા રહે છે. આજે બસ આટલું જ. હરિ